25 ડિસેમ્બરની સાંજ હતી. નાતાલના દિવસોની ઉજવણીના ઉત્સાહમાં સૌ હતા. જ્યાં જુઓ ત્યાં આનંદનો મહાસાગર લહેરાઈ રહ્યો હતો. આનંદ, ઉમંગ, ઉત્સાહ અને સાથે ઉતાવળ પણ ખરી. અંકલ પિયર્સન અને મેડમ પિયર્સન વેમ્બલીથી ઇલફર્ડ જઈ રહ્યા હતા. ક્રિસમસના એક શાનદાર ફંક્શનમાં પહોંચવાનું હતું. ઘણો ખ્યાલ રાખવા છતાં નીકળવામાં જ મોડું થયું હતું. હવે તો સ્પીડ વધારી સમયસર પહોંચ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ અંકલ પાસે ન હતો. તેમણે કારની ઝડપ વધારી. આજુબાજુના દ્રશ્યો તેજ ગતિથી પસાર થવા લાગ્યા. એક વળાંક પર કારની સ્પીડ સહેજ ધીમી પડી. એક ડોક્ટર સાહેબની નેમ પ્લેટ પર પિયર્સનની નજર પડી. વળી ગતિ વધી. અંકલ ઠકેર હતા, અનુભવતી હતા. ડાહ્યો માણસ ઉતાવળમાં ન હોય એવું એ જાણતા હતા. છતાં ઉતાવળનો જે અંજામ હંમેશા આવે છે તે જ આવ્યો. એક બાળકને બચાવવા અંકલ પિયર્સનને ટર્ન માર્યો. સામેની કારથી બચવા ફરી ટર્ન મારવો પડ્યો. પરિણામે કાર એક ઝાડ સાથે અથડાઈ પડી. અકસ્માતમાં મેડમ પિયર્સનને વધુ પડતી ઈજા થઈ. પિયર્સનને પણ માથામાં લાગ્યું. ડાબો હાથ મરડાઈ ગયો. મહાપ્રયાસે અન્ય રાહદારીઓની સહાયથી તેમણે મેડમને પાછલી સીટ પર સુવડાવ્યા. પોતે જમણા હાથે સ્ટીરિંગ સંભાળ્યું. આટલી ઉતાવળમાં પણ પાછળ એક ડોક્ટરની ડિસ્પેન્સરી છે એવું તેમના ખ્યાલમાં રહી ગયું હતું. એટલે મોટર પાછી લીધી, ઊભી રાખી, ઉતર્યા અને અંકલે ડોરબેલ વગાડી. બારણું ખુલ્યું અને એક પડછંદ આદમી બહાર આવ્યો. તેણે ખૂબ જ વિવેકથી કહ્યું, આપની હું શું સેવા કરી શકું? આપ મને જણાવશો? અંકલ પિયર્સનને સંક્ષેપમાં અકસ્માતની વિગત આપી. ડોક્ટર સાહેબ કહે, ગભરાવાની જરા પણ જરૂર નથી. તેમણે બહાર આવી બાળક રમકડાને ઉઠાવે તેમ સાવ આસાનીથી મેડમ પિયર્સનના બેભાન દેહને ઉઠાવ્યો અને ડ્રેસિંગ ટેબલ પર સુવડાવી દીધો. અંકલે દવાખાનું, સાધનો, ડોક્ટર બધાનું નિરીક્ષણ કર્યું. આ સ્થાન હતું વ્યવસ્થિત, પણ તેનો ઉપયોગ થતો હોય એમ લાગતું નહીં. ડોક્ટરે તો ઝડપથી કામગીરી શરૂ કરી. અંકલને જણાવ્યું, આપ મને થોડી મદદ કરી શકશો? અંકલે પ્રયાસ તો કર્યો, પણ તેમને ચક્કર આવવાની. ડોક્ટરે તેમને બહાર મોકલી ખુરશી પર આરામથી બેસવા જણાવ્યું. નો પ્રોબ્લેમ કહી ફરી એ ટ્રીટમેન્ટ આપવા લાગ્યા. બહાર અંકલ પિયર્સન બેઠા હતા. એ જ વખતે એક આગેવાન અને તેની સાથેના થોડા માણસોએ ડોક્ટરના મકાનમાં પ્રવેશ પ્રયાસ કર્યો. ખૂબ સાવચેતી રાખી, આજુબાજુ બરાબર નિરીક્ષણ કરી સૌ મકાનમાં દાખલ થયા. અંકલ પિયર્સનને બેઠા બેઠા આ બધું જોયું. જ્યારે આ આખી ટીમ એક લીડરની દોરવણી નીચે આગળ વધી કે તરત જ અંકલ પિયર્સને કડક શબ્દોમાં તેમને પડકાર્યા. ખબરદાર, જ્યાં છો ત્યાં જ રહેજો, જરા પણ આગળ વધશો નહીં. ટીમના આગેવાને કહ્યું, જેન્ટલમેન, આપ અમને શું ચોર ધારો છો? આપ આવું અનુમાન કરી શકો છો તેમના આપનો દોષ નથી. પરંતુ હું આપને જણાવવાની રજા લઉં છું કે અમે બાજુના પાગલખાનાના કર્મચારીઓ છીએ. અમારો એક પેશન્ટ આજે પાગલખાનું છોડીને નાસી ગયો છે. તેની શોધ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પિયર્સન કહે, આપની વાત સાચી હશે, પણ અહીં તો માત્ર એક સેવાભાવી ડોક્ટર સાહેબ સિવાય બીજું કોઈ નથી. અધિકારીએ કહ્યું, એ જ ડોક્ટર અમારા પેશન્ટ છે. વર્ષો પહેલા તેમના મિસિસ સાથે તેઓ ક્રિસમસની પાર્ટીમાં જતા હતા. તેમની પાસે પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધ, સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ બધું જ હતું. ડોક્ટર ખૂબ જ સુખી માનવી હતા. તેમના પત્ની પણ એવા જ સંસ્કારી, સુંદર અને સદાચારી હતા. પરંતુ કુદરતને એમનું સુખ મંજૂર ન હતું. તેમની પત્ની સાથે ક્રિસમસની પાર્ટીમાં જતા એક વૃક્ષ સાથે તેમની મોટર અથડાઈ. આ અકસ્માતમાં તેમના પત્નીનું અવસાન થયું. આ દુઃખ ડોક્ટર સાહેબ સહન ન કરી શક્યા. આઘાત એવો ઊંડો હતો કે ડોક્ટર પાગલ બની ગયા. પાગલખાનામાં પણ તેમનો કાંઈ ઉપદ્રવ નથી. બસ આ દિવસોમાં એ ક્યારેક પાગલખાનું છોડી અહીં તેમના દવાખાને આવતા રહે છે અને દર્દીઓને સારવાર આપવાના કામમાં લાગી જાય છે. ઓપરેશન સક્સેસ. જેન્ટલમેન, આપ આપના મિસિસને લઈ જઈ શકો છો. માફ કરજો, હું બીજી કાંઈ આપની સેવા કરી નથી શક્યો. આંખમાં આંસુ સાથે પિયર્સને ડોક્ટર સાહેબનો આભાર માન્યો. મોટરમાં મેડમને ધીરે રહીને સુવડાવી દીધા. અંકલ પોતે બેઠા ત્યાં તેમણે જોયું, પાગલખાનાના અધિકારીઓ ડોક્ટરને પકડીને લઈ જતા હતા. પિયર્સન ક્યાંક સુધી આ દ્રશ્યો જોઈ રહ્યા. પછી પોતાના ફેમિલી ડોક્ટર
રિચાર્ડને મળવા રવાના થયા. ડૉક્ટર રિચાર્ડ્સને મેડમને તપાસી જણાવ્યું, મિસ્ટર પિયર્સન, મારે આપને જણાવવું જોઈએ કે આપ ભાગ્યશાળી છો. અકસ્માત પછી તરત જ કોઈ નિષ્ણાત ડૉક્ટરની મેડમને સારવાર મળી ગઈ છે, નહીંતર મામલો ગંભીર હોત. હવે ચિંતાનું કોઈ કારણ નથી. પિયર્સનની આંખો બીજી વાર ભીંજાઈ ગઈ. મનમાં બોલી ઉઠ્યા, શું આ ડૉક્ટરને તમે પાગલ કહેશો? કારમાં બેઠા બેઠા અંકલ પિયર્સન અંદરના ઝંઝાવતથી વળી ગયા હતા. ચાલે છે દુનિયા પાગલ કહીને, જેને એ માણસે તો સાચા અર્થમાં માનવતા માટે પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરી દીધું હતું. આખો શહેર ઉજળી રહ્યો હતો. ક્રિસમસની ઉજવણીમાં જ્યારે એ પાગલ ડૉક્ટર એક અજાણી મહિલાના પ્રાણ બચાવવાના કાર્યમાં વ્યસ્ત રહ્યો. પિયર્સનનો મન એવા વિચારોમાં ડૂબતો ગયો કે આ માણસ માટે પાગલ શબ્દ શું યથાર્થ છે? શું હૃદય અને જીવદયા ધરાવનાર વ્યક્તિ પાગલ હોઈ શકે? ડૉક્ટર રિચાર્ડસનના નિવેદન પછી અંકલ મૌન થઈ ગયા હતા. કાર ધીરે ધીરે ઇલફોર્ડ તરફ ખસી રહી હતી, પરંતુ પિયર્સનની આંખો અને મન તો હજી એ દવાખાનાની ઘડીઓમાં અટવાઈ પડ્યા હતા. એમના હૃદયમાં એક અગમ સુવાસ જેવી લાગણી છવાઈ ગઈ. આ માણસને દુનિયા પાગલ કહી શકે, પરંતુ એ તો જીવતા જીવનાર ભગવાન છે. મેડમ પિયર્સનની નીંદર ભંગ થતાં તેમણે નજરે પિયર્સનને જોઈ સમજી લીધું કે કોઈ અસાધારણ ઘટના બની ગઈ છે. પિયર્સનને પોતાને નિયંત્રણમાં રાખીને મેડમને પૂરી વાત કહી હતી. મેડમ પિયર્સને પણ આશ્ચર્યની સાથે એ ડૉક્ટર માટે મનમાં શ્રદ્ધા ઊભી થઈ હતી. એમણે કહ્યું, જેમણે આપણા પ્રાણ બચાવ્યા એ માણસ તો મારા માટે દેવદૂત છે. થોડા દિવસ પછી પિયર્સન અને મેડમ પિયર્સન એક નક્કી વિચાર સાથે પાગલખાના જઈ ડૉક્ટરને મળવાનું નક્કી કરે છે. એમના માટે એક નવું દ્રષ્ટિકોણ જન્મી ચૂક્યો હતો. સૌંદર્ય દેખાવમાં નથી હોતું, ભાવનામાં હોતું છે. પાગલખાનામાં ડૉક્ટર શાંત હોવા છતાં આકરા નિયમોમાં બંધાયેલા હતા. પિયર્સન દંપતી એ ડૉક્ટરને મળવા માટે સ્પેશિયલ પરમિશન લે છે. ડૉક્ટરને જોઈને પિયર્સનની આંખો ફરી ભીની થઈ જાય છે. ડૉક્ટર થોડું ઉદાસ પરંતુ નિર્લોભ ભાવથી મુલાકાત આપે છે. પિયર્સન એ તેમની સામે હાથ જોડીને કહ્યું, મારા જીવનના સાચા દેવતાને નમન. કલેક્ટરે સંકોચભેર સ્મિત આપ્યું, પરંતુ વાતમાં કોઈ દેખાવ ન હતો, માત્ર નિર્મળતાનું પ્રભાવ હતું. અંતે પિયર્સન દંપતી ડૉક્ટર માટે એક ફંડ શરૂ કરે છે, દિવ્ય સેવાના દેવ. આ ફંડથી પાગલખાનામાં એવા દર્દીઓ માટે ટેકો આપવામાં આવે છે જેમને માનસિક દુઃખથી નહીં, પરંતુ જીવી લેવાય તેવા ક્ષણિક આઘાતોથી જીવનની દિશા ગુમાવી પડી હોય. ડૉક્ટરનું જીવન હવે માત્ર દુઃખની વાર્તા નહીં રહી, પરંતુ પ્રેરણાનું પવિત્ર સ્ત્રોત બની ગયું. ક્રિસમસના એ દુઃખદ દિવસની પિયર્સ દંપતી વર્ષો સુધી કૃપાદીન તરીકે ઉજવતા રહે છે. નાતાલ હવે તેમના માટે માત્ર પર્વ નહીં રહ્યું, એ તો માનવીપણું, સેવા અને આત્મસન્માનનો દિવસ બની ગયો. ડૉક્ટરનું પાગલપણું હવે એમના હૃદય માટે એક સમર્પણનું અક્ષર બની ગયું. તો મિત્રો, આશા છે કે તમને અમારી આ સ્ટોરી જરૂર પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે.